ફાઇનલી ધોરણ 9 તો ફિનિશ થઈ ગયું અને હવે તમારો મંગળ પ્રવેશ થાય છે ધોરણ 10 ની અંદર, એટલે કે બોર્ડ પરીક્ષાના વર્ષની અંદર. અને આ વર્ષે તમે તમારી બોર્ડની પરીક્ષા સર્વપ્રથમ પહેલી વાર આપવાના છો અને આ વર્ષ તમારું ગણાય છે બોર્ડનું વર્ષ. અને આ વર્ષે તમે ધોરણ 10 બોર્ડ પરીક્ષા 2027 તમે આપવાના છો. તો જ્યાં વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ લગાતાર આવતી હતી કે સર અમારા ધોરણ 9 તો ફિનિશ થઈ ગયું છે અને હવે અમારે ધોરણ 10 ની દીકરાઓ તૈયારી કરવી છે, તો સર અમારે ધોરણ 10 ની તૈયારી કેવી રીતે સ્ટાર્ટ કરવી જોઈએ કે જેનાથી જબરદસ્ત તમે રિઝલ્ટ લાવી શકીએ? સર ડે 1 થી અમારે શેનું ધ્યાન રાખવું જોઈએ કે જેનાથી અમે આખું વર્ષ જબરદસ્ત મહેનત કરીએ? અમારા માતા પિતાએ જે સપના જોયા છે કે અમારે સર મારા બાળકને 95+ આવે, અરે સર મેં પણ એક પોતે જબરદસ્ત સપનું જોયું છે કે મારે પણ 95+ માર્ક્સ આવે. આ સપનાઓને સાકાર કરવા માટે અમારે સર શું કરવું જોઈએ? એમના માટે દીકરાઓ છે એ આજનો આ લેક્ચર છે. ધોરણ 9 છે એ ફિનિશ થાય છે, પૂરું થાય છે અને હવે તમે ધોરણ 10 ની સફરે છે એ નીકળી પડ્યા છો. તો દીકરાઓ, આ ધોરણ 10 ની સફરની અંદર શું શું તમારે ધ્યાન રાખવું જોઈએ કે જેનાથી તમે એક ભૂલો ન કરો અને સારામાં સારા ટકા લાવો, તમારા માતા પિતાના નામ રોશન કરો, તમારું પોતાનું સપનું સાકાર કરો? એમના માટે નાનકડો વિડીયો છે. જો વિદ્યાર્થી મિત્રો, જો તમે પહેલી વખત આ વિડીયો જોઈ રહ્યા છો તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો. હું હિરણ નસીબ દીકરાઓ છેલ્લા 9 વર્ષથી ધોરણ 9 અને ધોરણ 10 ના જે વિદ્યાર્થીઓ છે એમનું વિજ્ઞાન વિશે ભણાવું છું અને જબરદસ્ત કન્સેપ્ટ છે એમના ક્લિયર કરાવું છું. અને આ ફેસ તમે ક્યાંક ને એક તો જોયું જ હશે. તો દીકરાઓ, સર્વપ્રથમ આપણે વાત કરીએ તો ધોરણ 10 શા માટે મહત્વપૂર્ણ છે? તમે ઘણી વખત જોયું હશે, તમારા માતા પિતા પાસે પણ તમે સાંભળ્યું હશે કે હવે ધોરણ 9 પૂરું થઈ ગયું, બોર્ડના વર્ષમાં હો ભાઈ મહેનત કરવા માંડજે, હવે તૈયારી કરજે, હો ભાઈ થોડોક સિરિયસ થાજે. આવા શબ્દો તમે લોકોએ ઘણી વખત દીકરાઓ સાંભળ્યા હશે. હા કે ના? કેટલા લોકોએ સાંભળ્યા છે મને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં. દીકરાઓ, શા માટે ધોરણ 10 જરૂરી છે? પહેલો મુદ્દો દીકરાઓ કે બોર્ડની પરીક્ષાનો પહેલો અનુભવ છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી તમે જે તૈયારી કરતા હતા બોર્ડ પરીક્ષાની, એ તમારા સ્કૂલમાં લેવાતી હતી. તમારા પેપરો તમારા સ્કૂલના શિક્ષકો જ બનાવતા હતા, એ જ પોતે ચેક કરતા હતા અને તમારું સ્કૂલ જ રિઝલ્ટ આપતી હતી. અને તમારી જે કમ્પેરિઝન છે ને એ ખાલી ને ખાલી કોની સાથે હતી? તો કે તમારા ક્લાસના જે 40 થી 50 વિદ્યાર્થીઓ હતા ને એની સાથે કમ્પેરિઝન હતી. પણ હવે દીકરાઓ, ધોરણ 10 ની તમારી જે કમ્પેરિઝન છે ને એ ગુજરાતના ધોરણ 10 ના દરેક બાળકો સાથે છે. એટલા માટે આ વર્ષ સૌથી વધારે મહત્વપૂર્ણ છે અને તમારા જીવનની તમે પહેલી પરીક્ષા આપવાના છો એટલા માટે મહત્વપૂર્ણ છે. બીજી વસ્તુ કે દીકરાઓ, તમારો ભવિષ્યનો પાયો છે. તમે ધોરણ 10 ની અંદર જેવું પરફોર્મ કરશો એ પ્રમાણે તમે કાં તો સાયન્સ લેશો, કાં તો આર્ટ્સ લેશો ને કાં તો કોમર્સ લેશો, એ તમે પસંદ કરવાના છો. એટલા માટે મહત્વનું છે ભાઈ. આ વર્ષ ખૂબ જ જરૂરી છે અને ખૂબ જ મહત્વનું છે. અને એના કારણે તમારા ઘરની અંદર, તમારા શાળાની અંદર તમારા શિક્ષકો તમને ઘણી વખત કહેતા હશે કે ભાઈ ધોરણ 10 ની અંદર ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. પરંતુ સર અમને ડર લાગે છે, સર આ ધોરણ 10 ની અંદર સર કઈ રીતે પ્રિપેરેશન કરીશું, કઈ રીતે તૈયારી કરીશું, બહુ જ ડર લાગે છે. તો દીકરાઓ, ડરવાની કોઈ તમારે જરૂરિયાત નથી. ધોરણ 9 માં ભલે ગમે તે તમે કર્યું હોય, પણ હવે જો તમારી આંખ ઉઘડી હોય અને હવે જો તમે મહેનત કરવા માટે તૈયાર હોવ, તમે વિચારતા હોય કે મારે તો સર હવે ડે 1 થી તૈયારી કરવી છે, ધોરણ 9 ની જેટલી પણ મારી ભૂલો છે એ મારી ભૂલોને ભૂલી અને હવેથી નવી શરૂઆત કરવી છે, એટલે કે નવો ઉત્સાહ અને નવો સંકલ્પ લઈ ધોરણ 10 ની અંદર સર મારે એન્ટ્રી મારવી છે, એટલે કે રીસ્ટાર્ટ કરવું છે. આવો સંકલ્પ લીધો હોય ને એ વિદ્યાર્થી માટે ધોરણ 10 સૌથી સહેલામ સહેલું છે. અને તમારા માટે સૌથી સહેલામ ધોરણ 10 એટલા માટે છે કારણ કે વિદ્યાકુલની ટીમ તમારી સાથે ઊભી છે. તમે લોકોએ જોયું છે આ વર્ષે ધોરણ 10 ના જે વિદ્યાર્થીઓ હતા, બોર્ડ પરીક્ષા 2026 ની જે તૈયારી કરી રહ્યા હતા, એ વિદ્યાર્થીઓને એકવાર તમે પૂછજો કે વિદ્યાકુલ છે એ શું છે તમારા માટે, ત્યારે કહેશે કે વિદ્યાકુલ અમારા માટે લાઈફ છે. એને અમારો ટર્નિંગ પોઈન્ટ બદલી નાખ્યો. એના કારણે જ આજે અમારું ધોરણ 10 નું રિઝલ્ટ આવ્યું છે. દીકરાઓ, અમે જે છેલ્લે ભવિષ્યવાણી સૂર્યોદયના જે ક્લાસ લીધા હતા એમાંથી દીકરાઓ પેપરની અંદર બેઠા સવાલો પૂછાય છે. વિદ્યાર્થીઓને ખૂબ જ સપોર્ટ મળ્યો છે. ખાલી આઈએમપી નથી આપ્યા, પણ વિદ્યાર્થીઓને જબરદસ્ત ભણાવ્યું પણ છે આખું વર્ષ. અને ત્યારે વિદ્યાર્થી છે એ દીકરાઓ રીસ્ટાર્ટ કરી શક્યો છે. એને પણ ઘણા બધા પ્રોબ્લેમો હતા, એ પણ 9મા ધોરણે તમારી જેમ જ હતો. સારા ટકા નહોતા આવ્યા, સારી મહેનત નહોતી કરી, આળસ થઈ ગઈ હતી, બાળપણમાં જીવતા હતા, રમત મસ્તી કાઢતા હતા, એ પણ એવા જ હતા. પરંતુ અમારી સાથે જોડાયા અને જબરદસ્ત રિઝલ્ટ આજે લાવ્યા અને જબરદસ્ત રિઝલ્ટ લાવી પોતાના માતા પિતાનું નામ રોશન કરે છે અને આજે એમના પેપર એ દીકરાઓ સરસ રીતે આપી દીધા છે. તો તમારે પણ દીકરાઓ રીસ્ટાર્ટ કરવા માટે તૈયાર છો? શું દીકરાઓ તમે તૈયાર છો? શું ધોરણ 9 ના જે મારા વિદ્યાર્થીઓ છે એ ધોરણ 10 ની અંદર છે એ ધોરણ 9 ની ભૂલોને ભૂલી અને આવવા માટે તૈયાર છે? જેટલા પણ વિદ્યાર્થીઓ તૈયાર હોય એ નીચે એકવાર કોમેન્ટમાં લખી દો રીસ્ટાર્ટ. જેટલા પણ ધોરણ 9 ના વિદ્યાર્થીઓ છે ધોરણ 10 માટે તૈયાર હોય નીચે કોમેન્ટ બોક્સમાં લખી દો રીસ્ટાર્ટ. યસ જી વિદ્યાર્થીઓ, તો આપણે વાત કરી કે ધોરણ 10 એટલા માટે જરૂરી છે. હવે આપણે આગળ ચર્ચા કરીએ કે ભાઈ
સર તમે તો હજી ધોરણ 10 ની, અમારે તો હજી તો 9મું માંડ પૂરું થયું છે, હજી તો અમુકને તો ધોરણ 9 ચાલતું પણ હશે. સર પણ આટલું વહેલું શરૂ શું કામ કરવું જોઈએ? ધોરણ 10 ની પ્રિપેરેશન શું કામ આટલી વહેલી સ્ટાર્ટ કરી દેવી જોઈએ? સર અમે તો છેલ્લે ભણીને માર્ક લાવી દઈશું. હું તમને એમ કહું છું કે જો તમે વિચારો છો ને કે છેલ્લે ભેગું થઈ જશે, અથવા તો કાલથી કરીશ, આવી આદત હશે તો દીકરાઓ પછતાશો. અમારી સાથે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હતા કે અમે એને કીધું તું ડે 1 થી તમે તૈયારી કરો, ડે 1 થી તમારી પ્રિપેરેશન સ્ટાર્ટ કરો, પણ ડે 1 થી એને પ્રિપેરેશન સ્ટાર્ટ કરી જ નહીં. અને છેલ્લે દોડ્યા, છેલ્લા 2 મહિનામાં, છેલ્લા 1 મહિનામાં. અને એ વિદ્યાર્થીઓને બિચારાને મહેનત કરવી પણ હતી તો એ પણ ન કરી શક્યા, કારણ કે એનો સિલેબસ અધૂરો હતો, એનું રિવિઝન અધૂરું હતું, એને આઈએમપી સવાલો બિલકુલ કામ નહોતા લાગેલા. તો દીકરાઓ વહેલી શરૂઆત કરવી ખૂબ જ જરૂરી છે, બરોબર. આ જો તમારા મનમાં હોય ને કે કાલથી કરીશ, આ આદતને જો તમે છોડશો નહીં ને તો દીકરાઓ જીવનમાં જરૂરથી પછતાશો. આજથી જ શરૂઆત કરીશ, આજથી જ. ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા સર હજી તો ધોરણ 9 પૂરું થયું છે, સર અમને હજી આરામ તો કરવા દો, રિલેક્સ તો કરવા દો, રિલેક્સેશન તો થવા દો, અમે આવીએ થોડાક દિવસ 15 દિવસ ઘૂમી લઈએ અને 10મા ધોરણની શરૂઆત કરશું. નહીં, તમે ધોરણ 9 ના વિદ્યાર્થી, ભલે તમારી પરીક્ષા ચાલુ હોય, ભલે તમારું ધોરણ 9 જે હમણાં જ પૂરું થયું હોય, પણ તમે આજથી જ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ છો. આ મનની અંદર સંકલ્પ નક્કી કરી લો તો થશે. આજથી જ શરૂઆત કરી દેવાની છે કે હું ધોરણ 10 નો વિદ્યાર્થી છું અને આ વખતે મારે 95+ લાવવા છે, આ વખતે મારે A1 લાવવો છે, આ વખતે મારા માતા પિતાના સપના સાકાર કરવા છે. આ ટાર્ગેટ રાખશો તો થશે. અને વહેલી શરૂઆત કરશો અમારી સાથે. ખાસ કરીને દીકરાઓ, તમને બધાને ખબર છે કે ટોપર બેચ કે જે અમે દર વર્ષે વિદ્યાર્થીઓ માટે લોન્ચ કરીએ છીએ, અને એનું નામ ટોપર બેચ એટલા માટે રાખ્યું છે કે એમાંથી વિદ્યાર્થીઓ ડે 1 થી અમારી સાથે જોડાય છે, બરોબર. વિદ્યાકુલ એપ્લિકેશનની અંદર ટોપર બેચમાં અમારી સાથે ડે 1 થી જોડાય છે. એવરેજ વિદ્યાર્થી હોય ને, જેના 50% આવતા હોય, જેના 55% આવતા હોય, જેના 65% આવતા હોય, એને અમે 90%, 95%, 99.99 PRA પણ પહોંચાડેલા છે. જો એમાંથી તમે કોઈ હોવ, બરોબર, તો દીકરાઓ ટેન્શન ન લેતા અમારો હાથ ઝાલી લો, અમારો હાથ પકડી લો, અમારી સાથે ટોપર બેચ 2027માં જોડાઈ જાઓ. અત્યારે નવીન વાત એ છે કે અત્યારે વહેલી તે પહેલાના તકે જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાય છે એને ડિસ્કાઉન્ટ પણ મળે છે. તો ઓછી કિંમતે તમે જબરદસ્ત અમારી સાથે જોડાઈ જશો. ધોરણ 10 ને યાદગાર બનાવી દેશું, ધોરણ 10 ને જબરદસ્ત બનાવી દેશું. તમે કહેશો કે હા સર, એક દિવસ સર ધોરણ 10માં હું ભણતો હતો અને તમે મહેનત કરાવી હતી, અમારા સારામાં સારા માર્ક્સ આવ્યા હતા. તો જે વિદ્યાર્થીઓ તો ટોપર બેચ 2027 વહેલી તે પહેલાના તકે, કારણ કે થોડાક દિવસો થશે પછી એના એડમિશન ક્લોઝ અમે કરશું, તો એડમિશન ક્લોઝ થઈ જશે અથવા તો થોડોક સિલેબસ ચાલી જશે, પછી તમને ખૂબ જ નુકસાન થશે. એટલે હજી પણ ટોપર બેચની શરૂઆત નથી થઈ, પણ વહેલી તે પહેલા તકે ટોપર બેચમાં તમે જોડાઈ શકો છો, બરોબર. એટલે કાલથી નહીં પણ આજથી જ શરૂઆત કરવાની છે. સમયસર સિલેબસ પૂરો કરાવીશું. અમે ટોપર બેચમાં કહીએ છીએ ને કે તમારો 11મા મહિનાની 31 તારીખે ધોરણ 10 નો સિલેબસ પૂરો કરી દઈશું, અને પછી રિવિઝન માટે અમે તમને સમય પ્રોવાઈડ કરીશું કે જેનાથી વહેલા સિલેબસ પૂરો થશે તો વહેલા રિવિઝન થશે, અને રિવિઝન જેટલું થશે ને એટલું તમને બેનિફિટ થશે, તમારી તૈયારીને શાનદાર બનાવીશું. એટલા માટે વહેલી ધોરણ 10 ની શરૂઆત કરવી જરૂરી છે. પણ દીકરાઓ, હજી પણ આમાં ઘટે છે કંઈક. ખાલી એટલું કરવાથી નહીં થાય. બીજી વસ્તુ જરૂરી છે કે સાચી દિશામાં મહેનત કરવી. સૌથી વધારે જો કોઈ જરૂરી હોય ને તો એ છે દીકરાઓ સાચી દિશામાં મહેનત કરવી. હજી ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને એ વિચારી રહ્યા છે કે જેવું ધોરણ 9 હોય એવું ધોરણ 10 હોય. નહીં, એવી માનવાની ભૂલ તમે બિલકુલ ના કરતા. ધોરણ 9 અને ધોરણ 10 ની અંદર ઘણો બધો ફરક છે. તમારે સ્માર્ટ મહેનત કરવી પડશે. તમારે તમારા સિલેબસને સમજવો પડશે ભાઈ, કે કેવી રીતે સિલેબસ છે, તૈયારી કેવી રીતે કરવી જોઈએ. તમારે તમારી પેપર સ્ટાઇલ, તમારી બ્લુપ્રિન્ટ તમારે સમજવી પડશે. સ્માર્ટ વર્ક તમારે કરવું પડશે. અને એના માટે દીકરાઓ, તમારા માટે અત્યાર સુધી તો તમે ધોરણ 9 ની યુટ્યુબ ચેનલ જોતા હતા, ધોરણ 9 ની યુટ્યુબ ચેનલમાં, પણ હવે તમે ધોરણ 10માં એન્ટ્રી મારો છો, એટલે તમારા માટે દીકરાઓ આપણી ચેનલ વિદ્યાકુલ ગુજરાતી, એટલે કે અત્યાર સુધી ધોરણ 9 ના બધા વિડીયો તમારી 9મા ધોરણની ચેનલમાં આવ્યા, પણ હવે તમે 10માં આવી ગયા છો. અને 10મા ધોરણની અંદર તમારા માટે વિદ્યાકુલ ગુજરાતી આપણી આ જે યુટ્યુબ ચેનલ છે, આ યુટ્યુબ ચેનલની અંદર તમારે દરેકે હવે પછી આવવાનું છે દરેક વિડીયોઝ જોવા માટે. ધોરણ 9 ના વિડીયો જોવા માટે આવશો, પણ ધોરણ 10 ના દરેક વિડીયો તમને આમાં મળવાના છે. એમાં પણ તમે દીકરાઓ પ્લેલિસ્ટમાં જાશો તો પ્લેલિસ્ટની અંદર દીકરાઓ અમે 1 શોર્ટ સિરીઝ છે એ દીકરાઓ તમારા માટે ઓલરેડી મૂકેલી છે, બરોબર. આ ગણિતની 1 શોર્ટ સિરીઝ છે, બરોબર. ત્યાર પછી આ ઇંગ્લિશની છે, આ પાર્સરની છે, બરોબર. સામાજિક જ્ઞાનની આ મારી છે. આ જે 1 શોર્ટ સિરીઝ છે દીકરાઓ, કે જેમાં અમે મુખ્ય જે ટોપિકો છે એ તમને સમજાવેલા છે. સંપૂર્ણ ચેપ્ટર આવી જાય છે એમાં, બરોબર. બધા નથી આવતા, પણ મુખ્ય ટોપિક આવી જાય છે, બરોબર. અને મુખ્ય ટોપિકનો તમને ખ્યાલ આવશે કે કેવું મારે ચેપ્ટરમાં ભણવામાં આવશે, કેવું મારે તૈયારી કરવાની થશે. પણ
ડિટેલમાં તમારે દરેક વસ્તુ ભણવી છે તો તમારા માટે ટોપર બેચ છે. તો તમે ટોપર બેચમાં દીકરાઓ જોડાઈ શકો છો, બરોબર. અને ખાસ આપણી જે ચેનલ છે વિદ્યાકુળ ગુજરાતી, અને ખાસ દરેક વિદ્યાર્થીઓ છે એ અત્યારે જ જઈ આવે અને એપ્લિકેશનમાં જઈ યુટ્યુબ ચેનલમાં જઈ યુટ્યુબ ચેનલની એપ્લિકેશનમાં જઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી દે. તો આ પ્રમાણે સાચી દિશામાં મહેનત કરશો, પેપર બ્લુપ્રિન્ટ બધું સમજશો તો કામનું છે. અને ત્યાર પછી વાત કરીએ સૌથી મહત્વપૂર્ણ મુદ્દો, ટાઈમ ટેબલ અને કન્સિસ્ટન્સી. ટાઈમ ટેબલનો મતલબ થાય એક તમારું ફિક્સ ડેઈલી રૂટીન વાળું ટાઈમ ટેબલ બનાવો. તમારા દિવસનું એક પ્લાનિંગ બનાવો, અને એ જે પ્લાનિંગ તમે કરો છો, બરોબર, કે આજે મારે આટલા લેક્ચરો જોવાના છે, આજે મારે આ હોમવર્ક કરવાનું છે, આજે મારે આ ટોપિક વાંચવાના છે, આજે મારે ટોપિકનું રિવિઝન કરવાનું છે, એવું ટાઈમ ટેબલ બનાવો. અને એ જે તમે ટાઈમ ટેબલ બનાવો છો, બરોબર, જો તમારે ટાઈમ ટેબલ કેવી રીતે બનાવવું જોઈએ એનો વિડીયો જોતો હોય તો નીચે કોમેન્ટ બોક્સ મને કરી દેજો કે ટાઈમ ટેબલ આપો, એવું મને દીકરાઓ જરાક છે એ તમે લોકો કોમેન્ટ કરી દેજો. એટલે એનું પણ ટાઈમ ટેબલ તમને ટૂંક સમય મળશે કે કેવી રીતે તમારું આખા દિવસનું ટાઈમ ટેબલ તમારા પાસે હોવું જોઈએ. એનું મસ્ત ડેડિકેટેડ વિડીયો તમારા માટે બનાવી દઈશ, બરોબર, પણ કોમેન્ટ કરશો તો બનાવીશ. બીજી વસ્તુ, એક ડેડિકેટેડ તમારું ટાઈમ ટેબલ હોવું જોઈએ. બીજી વસ્તુ દીકરાઓ, રોજનું કામ રોજ. દરેક વિદ્યાર્થીએ આ જીવનનું સૂત્ર માની લેવાનું છે. ધોરણ 10 ની અંદર તમે એન્ટ્રી મારો છો એટલે આ સૂત્ર તમારા દિલ, દિમાગ, કાન, નાક, જીભ દરેક જગ્યાએ હોવું જોઈએ. રોજનું કામ રોજ. તમે શાળાએ જાઓ છો તો શાળાનું હોમવર્ક પૂરું કરો. તમે ઓનલાઈન ક્લાસીસ ભરો છો તો દરરોજના દરરોજ ઓનલાઈન ક્લાસીસ જુઓ, દરરોજનું દરરોજ હોમવર્ક કરો, અને પ્રોપર બધું કરો. પ્રોપર સ્લીપ લો, પ્રોપર ઊંઘો, પ્રોપર ખોરાક ગ્રહણ કરો, એટલે જબરદસ્ત રીતે તમે છે એ સારામાં સારું રિઝલ્ટ લાવી શકો. તો આ પ્રમાણે દીકરાઓ ધોરણ 10 ની તમે શરૂઆત કરશો તો જરૂરથી એનો ફાયદો થશે. તો ફરીવાર રિવાઇઝ કરાવી દઉં. પહેલું દીકરાઓ શું કામ જરૂરી છે? બોર્ડની પરીક્ષા પહેલી વખત આપવાના છો, ભવિષ્યનો પાયો નક્કી થશે, અને નવા ઉત્સાહ સાથે, નવા વિકલ્પ સાથે જૂનું જે પણ કર્યું બધું ભૂલી જાઓ. નેક્સ્ટ, વહેલી શરૂઆત શા માટે કરવી જોઈએ? કારણ કે જેટલી વહેલી શરૂઆત કરશો એટલો સિલેબસ તમારો ઝડપથી પૂરો થશે, એટલું રિવિઝન માટે સમય મળશે, અને એટલું જરૂરથી તમે પ્રેક્ટિસ કરી શકશો. ત્રીજી વાત કરીએ કે સાચી દિશા કઈ છે, સિલેબસને સમજવાની જરૂરિયાત છે, પેપર સ્ટાઇલ અને બ્લુપ્રિન્ટને સમજવી જરૂરી છે અત્યારથી જ, બરોબર. રણ મેદાનમાં જવું છે લડવા માટે તો ખબર તો પડવી જોઈએ ને કે કેવું રણ મેદાન હશે. પ્લાનિંગ તો કરવું પડે ને, પ્લાનિંગ કરવું જોઈએ, સ્માર્ટ વર્ક કરવું પડશે. આ દરેક વસ્તુ અમે તમને ટોપર બેચ 2027 ની અંદર અમે તમે આપવાના છીએ. વિદ્યાકુલ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લો, એમાં તમને ટોપર બેચ મળી જશે. અથવા તો તમને દીકરાઓ નંબર પણ એક આપી દઉં છું, આ નંબર ઉપર પણ જઈને તમે કોલ કરી શકો છો, દરેક માહિતી મેળવી શકો છો. 99 244 45 45 400. આ નંબર ઉપર પણ તમે કોલ કરી દરેક માહિતી મેળવી શકો છો ટોપર બેચ રિલેટેડ. અને છેલ્લું, ટાઈમ ટેબલ રોજનું રોજ બનાવો, અને રોજનું કામ રોજ કરો. જો આ પ્રમાણે તમે કરશો તો જરૂરથી મને લાગે છે કે 110% તમે ધોરણ 10 ની અંદર ભૂક્કા બોલાવશો, ભડાકા બોલાવશો, અને તમારા માર્ક છે એ મેળવી શકશો, તમારા માતા પિતાના સપના સાકાર કરી શકશો. દીકરાઓ, વિડીયો તમને કેવો લાગ્યો એ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીશું પાછા આવા વિડીયોમાં. રજા આપશો. જય હિન્દ, ભારત માતા કી જય.